સુરત જિલ્લાના ઓએનજીસી બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી લોકો આપઘાત કરી રહ્યા છે। જ્યારે આપઘાત અટકાવવા બ્રિજ ઉપર ગ્રીલ લગાડવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શહેર જિલ્લામાં ઓએનજીસી બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાબા હેઠળ આવ્યું છે। આ બ્રિજ ઉપરથી છેલ્લા 6 વર્ષમાં 125 લોકોએ ઝંપલાવીને આપઘાત કરી જીવ ગુમાવ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે, જેને લઈને કેટલાય પરિવારોએ પોતાના દીકરા દીકરી ભાઈ બહેનો માતા પિતા ગુમાવી ચૂક્યા છે, જેને લઈને આવા પરિવારો નિરાધાર બની ચૂક્યા છે અને પારાવાર યાતના ભોગવી રહ્યા છે। આ બાબતે અગાઉ પણ અનેકવાર એનએચઆઈને લેખિત અને મૌખિક રીતે જાણ કરવા છતાં તેમના તરફથી આજ દિન સુધી કોઈ જ અસરકારક પગલાં લેવાયા નથી, તેમજ આ આપઘાતના કિસ્સાઓને નિવારવા માટે કોઈ જ યોગ્ય પગલાંની કામગીરી કરવામાં આવી નથી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ બાબત છે। જ્યારે આજ રોજ ગ્રામ પંચાયત ભાટપોરના ડેપ્યુટી સરપંચ દ્વારા ઓએનજીસી પરથી આપઘાત અટકાવવા બ્રિજ પર ગ્રીલ લગાડવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અવારનવાર અમારા જે બ્રિજ ઉપર આપઘાતો થાય છે તેના સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રી અમને આ સમયે મળ્યા નથી, તો ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। જેમ બને તેમ જલ્દી અમારી આ માંગ પૂરી થાય એ જ અમે ઈચ્છીએ છીએ। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ, S24 ન્યૂઝ, સુરત।